સુરત એસીબીના છટકામાં વર્ષ 2021માં લાંચ લેતા ઝડપાયેલા આસિસ્ટન્ટ ઇજનેર ફરી એક વખત લાંચના છટકામાં ભેરવાયા છે। પહેલા 15,000ની લાંચ માંગી હતી, હવે 45,000ની લાંચમાં ધરપકડ થઈ છે। સુરત એસીબીના છટકામાં લાંચિયો આસિસ્ટન્ટ ઇજનેર ફરી વખત ઝડપાયો છે। મનપાના ઉધના ઝોનના આસિસ્ટન્ટ ઇજનેર જિગ્નેશ મોદી 45,000ની લાંચ લેતા રંગે હાથ એસીબીના છટકામાં ભેરવાયા છે। પાણીની લાઈન નાખવાના બિલ મંજૂર કરવા માટે 45,000 રૂપિયાની લાંચ માંગી હતી। 50,000ની લાંચ ઉધના સાઉથ ઝોન ઓફિસના ગેટ બહાર જ સ્વીકારતા એસીબીના છટકામાં તે ઝડપાઈ ગયા હતા। આરોપી જિગ્નેશ મોદી અગાઉ 2021માં પણ રાંદેર ઝોનમાંથી ₹15,000ની લાંચ લેતા ઝડપાયા હતા। બીજી વખત લાંચ લેતા ઝડપાતા સુરત મહાનગરપાલિકાના તંત્રમાં ખળભળાટ મચી ગયો છે। ગત રોજ એસીબીમાં ફરિયાદ મળેલી ઉધના ઝોનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઇજનેર જિગ્નેશ મોદી, જેઓએ ફરિયાદીને પોતાનું પાણી અને ગટરના જોડાણનું જે કામ હતું એના અવેજ પેટે 45,000 રૂપિયાની લાંચની માગણી કરેલી, જે 45,000 રૂપિયાની લાંચની તેઓએ સ્વીકાર કરતા પકડાઈ ગયેલા છે, જેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। આ જિગ્નેશ મોદી અગાઉ 2021માં પણ જ્યારે રાંદેર ઝોનમાં ફરજ બજાવતા હતા એ દરમિયાન પણ 15,000 રૂપિયાની લાંચની માગણીમાં અને એ સ્વીકારમાં પકડાયેલા છે, જે કેસ હાલ કોર્ટમાં પડતર છે। આ બંને જે લાંચ છે જે અગાઉ હતી એ પણ અને અત્યારની પણ એ પાણી અને ગટરનું જે જોડાણ હોય છે એનો જે કામો છે એ જ કામ રાંદેર ઝોનમાં પણ કરતા હતા અને અત્યારે ઉધના ઝોનમાં પણ કરતા હતા। આમાં બંને સિમિલર કામના ભાગરૂપે જ એમણે ગેરકાયદેસર લાંચની માગણી કરેલી છે અને એ બંને વખતે એ રીતે જ પકડાયેલા છે। આ જિગ્નેશ મોદી એમનો હાલનો પગાર છે 1,70,000 રૂપિયા અને તેઓ લગભગ 2028માં વયનિવૃત્ત થાય છે। હા, હવે આ બાબતે ટૂંકમાં ખૂબ ગંભીરતાથી લઈ બીજી વાર પણ પકડાયેલા છે અને આગળના એમની જે પોતાની અપ્રમાણસર મિલકત કે હાના તમામ મુદ્દાઓની તપાસ કરીશું અને આ બાબતે એમના જે બી સક્ષમ અને સુપરવાઇઝરી અધિકારી રહ્યા તેઓને અમારા નિયામક સાહેબ મારફતે પણ અમે રિપોર્ટ પાઠવીશું અને આગળ કાર્યવાહી હાથ ધરીશું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।